હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 7 ઓફ સ્વોર્ડ્સ વિશે જોઈશું. 7 ઓફ સ્વોર્ડ્સ કાર્ડ એર એલિમેન્ટ દર્શાવે છે. જોડાક સાઇન એક્યુરસ દર્શાવે છે. યસ નોમાં નોનો કાર્ડ છે. જો આ એક છોકરો છે. આ એક જે છોકરો છે એ એની પાસે 5 તલવાર લઈને ભાગી રહ્યો છે અને જે 2 તલવાર પાછળ છૂટી ગઈ છે તેની તરફ એનું ધ્યાન છે. હવે એ જે 2 તલવાર એની છૂટી ગઈ છે અને એ જે 5 તલવાર લઈને ભાગી રહ્યો છે તો એક સૈનિક એને જોઈ ગયો છે. જે 2 તલવાર છૂટી ગઈ છે તો એના માટે આ છોકરો વિચારી રહ્યો છે કે એના મિશનમાં એ સક્સેસ નથી થયો. એ છોકરાને જોઈને પેલા સૈનિકો બૂમ પાડે છે કે આ છોકરો ચોરી કરીને ભાગી રહ્યો છે. આ છોકરો હાથની 5 તલવારને છોડીને પાછળ જે 2 તલવાર છૂટી ગઈ છે તે બાજુ ધ્યાન આપી રહ્યો છે. આ કાર્ડનો ખરેખર અર્થ એ છે કે આ કાર્ડ ધોકો, ચાલાકી, દગાબાજી, ફ્રોડ, સ્કેમ દર્શાવે છે. ઘણું ડેરિંગ, હિંમતવાળો છે આ છોકરો, અથવા આ માણસ ઘણો લુચ્ચો, ડેરિંગવાળો, હિંમતવાળો, જૂઠું બોલનારો, મેન્યુપ્યુલેટ કરનારો, ચાલાક માણસ છે. જો તમે કંઈક ખોટું કરશો તો પકડાઈ જવાનો ચાન્સ છે. જો તમે ઈચ્છો કે પકડાઈ ન જવાય તો બધી બાજુથી નિરીક્ષણ કરો. આ માણસ ચોરી કરે છે પરંતુ બધી બાજુથી નિરીક્ષણ ન કર્યું, માટે સૈનિકો તેને જોઈ ગયા. આ કોઈને કોઈ રીતે એક્ઝામિન નથી કર્યું, માટે પકડાઈ જવાના ચાન્સ છે. માટે જો તમે ખરી રીતે પ્લાનિંગ નહીં કરો તો પકડાઈ જવાના ચાન્સ રહેશે. તમને સજા થઈ શકે છે. સૈનિકોએ એને જોઈ લીધો છે, હવે એની છાનબીન કરશે, માટે પકડાઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. થોડું તમે તમારા ક્લાયન્ટને સમજાવી શકો છો કે તમે જે પણ કરો તે ઘણું સમજી વિચારીને કરો. કંઈ પણ ખોટું કરશો તો પકડાઈ જવાના ચાન્સ છે, માટે બધી બાજુથી પ્લાનિંગ કરીને કામ કરવાનું છે. જો તમે નિરીક્ષણ કે એક્ઝામિનેશન નહીં કરશો અને ખોટું કરશો તો તમારા પકડાઈ જવાના પૂરેપૂરા ચાન્સ છે. જ્યારે આ કાર્ડ મની, કરિયર કે બિઝનેસ રિલેટેડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું કે તમારા પૈસા બરાબર સાચવીને રાખજો. સ્કેમ થવાનો પૂરો ચાન્સ છે. આ સમયમાં પૈસાનું ઇન્વેસ્ટ ના કરો. કોઈ લાલચ પણ આપશે કે એમાં જો તમે વધારે ઇન્વેસ્ટ કરશો તો ફસાવાના પૂરેપૂરા ચાન્સ છે, માટે તમારે પૈસા ઇન્વેસ્ટ નથી કરવાના. પૈસા ડૂબવાના પૂરા ચાન્સ છે. કોઈ તમને કહે કે અત્યારે પૈસા ઇન્વેસ્ટ કરો, તેમાંથી તમને ઘણું સારું વળતર મળશે, તમને ઘણો બધો પ્રોફિટ થશે, છતાં પણ તમારે તેની વાતમાં આવવાનું નથી અને લાલચ નથી રાખવાની. તમારે પ્લાનિંગ કરવાનું છે અને બધી બાજુથી એના ફાયદા ગેરફાયદા જોવાના છે અને બધી બાજુ જોઈને પછી તમારે પ્લાનિંગ કરવાનું છે. તમારે ફસાવાનું નથી. તમારા ફસાવાના પૂરેપૂરા ચાન્સ છે. બરાબર નિરીક્ષણ કરીને પછી કામ કરો. પૈસા સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવા, નહીં તો ફસાવાના ચાન્સ છે. તમે એમ પણ કહેવાનું કે વર્ક પ્લેસ પર બધા તમારી પાછળ પડેલા છે, તમારી પાછળ બેક બીચિંગ કરે છે, તમારા નામ પર ખોટી વાતો ફેલાવે છે, તમને અંડર એસ્ટિમેટ કરે છે, તમારા માટે જૂઠું બોલે છે. તમે બધી હિંમત ભેગી કરીને તમારું કામ કરો. તમારે બધા પર વિશ્વાસ નથી કરવાનો. કોને કેટલું બોલવાનું, કઈ રીતે બોલવાનું, તે બધું તમારે સમજી વિચારીને લોકોને બોલવાનું છે. નહીં તો લોકો તમારી પીઠ પાછળ છૂરો ભોંકશે. વર્ક સર્કલ અને ફ્રેન્ડ સર્કલને તમારે સમજી વિચારીને પસંદ કરવાનું છે. બધાની સાથે એક સરખી રીતે ટ્રીટ નથી થવાનું. તમારે સમજવાનું છે કે તમારે કોને કેટલું માનવાનું છે. બધા સાથે જ ફ્રેન્ડલી થઈને બધું જણાવી દેશો તો તે લોકો તમારી પીઠ પાછળ છૂરો ભોંકશે. માટે સમજી વિચારીને ફ્રેન્ડ સર્કલ પસંદ કરો. તમે કેટલો સમય કોની સાથે બેસો ઉઠો છો, કેટલો સમય
કોની સાથે વાત કરવાની છે, કેટલી વાત કરવાની છે, કઈ વાત કરવાની છે, કોની સાથે શેર કરવાનું છે, એ બધા પર તમારે નજર રાખવી પડશે. જો નજર નહીં રાખો તો લોકો તમારી પીઠ પાછળ છૂરો ભોંકીને જતા રહેશે. બધાની વચ્ચે તમને નીચા દેખાડશે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે ત્યારે તમારે બોલવાનું કે જે ડૉક્ટરને તમે બતાવો છો તે ડૉક્ટર તમારી બીમારી નથી પકડી શકતા. ભલે તમારા બધા રિપોર્ટ નોર્મલ આવે પણ ડૉક્ટરને સમજ નથી પડતી કે તમને શું થઈ રહ્યું છે. ભલે તમે ગમે એટલા ડૉક્ટરને બતાવો, કોઈ ડૉક્ટર તમારી બીમારીને ઓળખી ન શકે. આ કાર્ડ સાથે બીજા કાર્ડને જોઈને પછી જવાબ આપવો. મતલબ કે કોઈ પણ બીમારી ડિટેક્ટ નથી થઈ શકતી. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને કોઈ ખોટો ટીચર કે માર્ગદર્શક મળશે જે સાચો રસ્તો ન બતાવશે. પૈસા તો લઈ જશે પણ તમારું કામ ન કરશે. કોઈના જૂઠામાં ફસાવાનું નથી. તમારે દગાબાજીથી બચવાનું છે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે એકબીજાથી જૂઠું બોલતા રહેશો, એકબીજાની વાત છુપાવશો તો થર્ડ પાર્ટી આવવાના ઘણા બધા ચાન્સ છે. થર્ડ પાર્ટીને લીધે લડાઈ ઝઘડા થાય છે. સાથે બીજા કાર્ડ પણ જોવાના. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમે એવું બોલી શકો છો કે જ્યારે આ કાર્ડ આવશે તો બેમાંથી એક પાર્ટનર હંમેશા જૂઠું જ બોલ્યા કરશે. તમારી સાથે એટલા પ્યારથી વાત કરશે કે તમને લાગશે કે ખરેખર આ માણસ સાચો છે. સાચો છે કે ચીટર છે એ તમને જલ્દી સમજ નહીં આવે. માટે સમજી વિચારીને રિલેશનશિપમાં જાઓ. પૂછતાછ કરો, એ માણસની હિસ્ટ્રી જાણો. સમજી વિચારીને રિલેશનશિપમાં જાઓ. તરત જ કૂદી ના પડો. કોઈ રિશ્તો લગ્ન માટે આવશે અને ક્લાયન્ટ તમને પૂછે તો તમે એમને કહો કે બધી બાજુથી પૂછતાછ તપાસ કરીને પછી આગળ વધે. કેમ કે એ માણસ જેવું બતાવે છે તેવો નથી. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો કહેવાનું કે માણસનું જૂઠું પકડાઈ જવા છતાં પણ ખોટું જ બોલ્યા કરે છે અને આ માણસ એટલો બધો મેન્યુપ્યુલેટ કે સ્કેમમાં ચાલ્યો ગયો છે કે એને બહાર ના કાઢી શકો. ફ્રોડમાં પણ એટલો બધો ઘૂસી ગયો છે કે કોઈ ચાહે તો પણ તેને બહાર ના કાઢી શકે. નિયમો પણ પાળતો નથી. બધાને ધોકો જ આપવામાં લાગેલો છે. લોકોને મિસગાઈડ કરે છે. આ રીતે તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો. આ કાર્ડને રિલેટેડ તમારે બીજું કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો.